નમસ્કાર દર્શક મિત્રો, ડીડી ગિરનારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો હેલો કારકિર્દી અને આજનો વિષય છે કૌશલ્ય થકી મહિલાઓને રોજગાર. મિત્રો, આ વિષય ઉપર આપની સાથે વાર્તાલાપ કરવા માટે ઉપસ્થિત છે પ્રિન્સિપાલ ચંદાબેન ચૌહાણ કે જેઓ મહેસાણામાં આઈટીઆઈમાં આચાર્ય છે. નમસ્કાર ચંદાબેન. નમસ્તે સર. સ્વાગત છે આપનું. થેન્ક યુ સર. એમની સાથે આપણા બીજા અતિથિ છે ચેતનાબેન મારડિયા. નમસ્કાર ચેતનાબેન, આપનું પણ સ્વાગત છે. દર્શક મિત્રો, ચેતનાબેન મારડિયા એ મદદનીશ નિયામક રોજગાર કચેરીમાં રાજકોટ વિસ્તારમાં રોજગાર અધિકારી છે. આ બંને અતિથિઓ આપ સૌને કૌશલ્ય થકી મહિલાઓને રોજગાર કેવી રીતે પૂરો પડી શકે એ વિષય ઉપર વાર્તાલાપ કરશે, માહિતી આપશે અને ફોન થકી તમારી સાથે પણ વાતો કરશે. તમે પણ ફોન દ્વારા એમની સાથે વાતો કરી શકો છો, તમારા પ્રશ્નો જણાવી શકો છો. અમારા 2 ફોન નંબર છે, નોંધી લેશો. પહેલો ફોન છે 26 85 38 14 અને બીજો નંબર છે 26 85 38 16. તો ચાલો મિત્રો, વાતો શરૂ કરીએ કૌશલ્ય થકી મહિલાઓના રોજગાર વિશે. અત્યારનો જમાનો સ્ત્રી સશક્તિકરણનો છે. આપણે કહીએ છીએ કે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતાઃ. આવી વાતો કરતાં કરતાં જ્યારે આપણે મહિલાઓની વાત કરીએ ત્યારે આજના જમાનામાં પુરુષ સમોવડી થઈને મહિલાઓ આ સમાજની અંદર કાર્યરત છે અને એમના રોજગારની વાત આવે ત્યારે ચંદાબેન, સૌથી પહેલાં હું આપનાથી શરૂઆત કરીશ. આપ આઈટીઆઈના પ્રાચાર્ય છો એટલે આપને આઈટીઆઈ વિશે કેટલીક માહિતી શેર કરીએ કે આઈટીઆઈની મહિલા રોજગારમાં કઈ ભૂમિકા છે ખાસ કરીને, અને ગુજરાતમાં એવી કેટલી આઈટીઆઈ છે કે જેનો લાભ મહિલાઓ લઈ શકે. હા સર, હું આપને જણાવું કે આઈટીઆઈનો ખૂબ જ સારો ફાળો છે મહિલાઓને. મહિલાઓ જે અંતિયાર વિભાગમાં રહે છે, ઘણીવાર બહેનોને ખૂબ સારી ડિગ્રી કે કોઈ લેવાની બી ઈચ્છા હોય છે, પણ અમુક કારણોસર, આર્થિક કારણસર હોય, સામાજિક કારણોસર એ આગળ ભણી શકતી ન હોય કે 10મું ધોરણ પાસ કરીને પછી આગળ થઈ શકતા ન હોય, તો અમારી સંસ્થાઓ જે ગુજરાતમાં આઈટીઆઈ રોજગાર અને તાલીમ વિભાગ દ્વારા જે આઈટીઆઈ શરૂ કરવામાં આવેલી છે, એમાં ઘણા બધા એવા કોર્સ છે કે જેમાં એ કોર્સ કરીને પોતાને સ્વરોજગાર થઈ શકે અથવા તો રોજગારી મેળવી શકે. તો એમાં હું તમને થોડા કોર્સ કહું કે કોમ્પ્યુટર રિલેટેડ કોર્સ પણ છે, સીવણ રિલેટેડ બી કોર્સ છે, બ્યુટી પાર્લરના રિલેટેડ કોર્સ છે, સ્ટેનોને લગતા કોર્સ છે, ફૂડ બેવરેજ લગતા કોર્સ છે, અને એ સિવાયના જે પણ હાર્ડકોર કોર્સ કહેવાય છે એ પણ છે. તો આવા કોર્સ ઉપરાંત પણ જોવા જઈએ તો રોજગાર તાલીમ વિભાગ દ્વારા મહિલા આઈટીઆઈ પણ ખોલેલી છે. અચ્છા. તો એમાં સ્પેશિયલ મહિલાઓ જ હોય છે. તો મહિલાઓ માટે અલગ અલગ આપણે જિલ્લામાં જોઈએ કે અમુક વિસ્તારમાં જ્યાં મહિલાઓનું ઓછું પ્રમાણ જ્યારે આવતું હતું તો ત્યાં જગ્યાએ તાલુકા લેવલે પણ મહિલા આઈટીઆઈ ખોલેલી છે. તો એવી ગુજરાતમાં લગભગ 25 એવી આઈટીઆઈ છે કે જેની અંદર ફક્ત મહિલાઓને જ એડમિશન મળે છે અને એડમિશન દ્વારા એ એક્ઝામ આપી અને સારા એવું પ્રમાણપત્ર હાસિલ કરે છે, રોજગાર મેળવી શકે છે. અને આવી એક આઈટીઆઈમાં લગભગ કેટલી સીટો હોય કે જેમાં? જનરલી જોવા જઈએ તો 4 કે 5 કોર્સ તો નાની આઈટીઆઈ હોય તો હોઈ શકે છે કે જેની અંદર મહિલા રિઝર્વેશન પણ બી હોય છે, દરેક ટ્રેડમાં હોય છે. પરંતુ આપણા સમાજમાં કરવા પતે હાર્ડકોર કોર્સ હોય તો છોકરીઓ બહેનો થોડીક ઓછી આવે છે, એટલા માટે કોમ્પ્યુટર સોફ્ટ કોર કોર્સ હોય તેમાં આવે. એટલે કે કોમ્પ્યુટર રિલેટેડ હોય, બ્યુટી પાર્લરનો હોય, સીવણને રિલેટેડ કોર્સ હોય, આવા કોર્સમાં બહેનો ખૂબ સારી રીતે જોડાય છે. તો નાની જે તાલુકા લેવલની આઈટીઆઈમાં છે તો એટલીસ્ટ 5 કે 6 કોર્સ તો અંદર હશે જ. જ્યારે મોટી આઈટીઆઈ જિલ્લા લેવલની અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, વડોદરા, સુરત એવી મોટી આઈટીઆઈમાં જુઓ તો 50 થી 60 કોર્સ એવા છે કે જેમાં એ કોર્સ કરી શકે. પરંતુ મહિલાઓ માટે 10 કે 15 કોર્સ તો એવા 33 કોર્સ છે કે જેની અંદર એ એડમિશન લઈ અને સારું પોતાનું સ્વરોજગાર બની શકે અથવા તો રોજગારી મેળવી શકે. અને એક આઈટીઆઈમાં કુલ કેટલી બહેનોનું એડમિશન થાય? એટલે એ અમારી માહિતી પુસ્તિકામાં આપેલું જ છે સર, પણ છતાંય આપને કહી દઉં તો લગભગ મહિલા આરક્ષણ જે રીતે મહિલા અનામત છે તો 25% આજુબાજુ રીતે રહેતું હોય છે જનરલી. પણ જે સમયના અંતરે જે સરકારના ધારાધોરણ મુજબ કંઈ બી ફેરફાર થતો હોય તો ફેરફાર કરીને મહિલાને પહેલા અમે એપ્રોચ કરતા હોય છે. તો એ માટે જાહેરાત પણ કરતા હોય છે મહિલાઓ માટે કે ભાઈ આગળ આવીએ ને નવા કોર્સમાં જોઈન્ટ થાય, તે માટે પણ અમે પ્રયત્નો કરતા હોઈએ છીએ. સારી વસ્તુ છે. હાજી સર. આજના સમાજમાં તો જો વાત કરીએ તો મહિલાઓ પોતાની જાતે પણ પોતાનો વ્યવસાય પણ શરૂ કરતી હોય છે. તો ચેતનાબેન, આપને પ્રશ્ન પૂછીશ કે સ્વનિર્ભર થવું હોય, પોતાનો ધંધો કે બિઝનેસ શરૂ કરવો હોય તો મહિલાઓ માટે એવા કયા અભ્યાસક્રમો છે?
અને એ ક્યાંથી થઈ શકે? રોજગાર એક એવો વિષય છે જે માત્ર એક અર્થ ઉપાર્જનનો જ વિષય નથી. જી. એ દરેક મહિલાને પોતાના સેલ્ફ ડેવલપમેન્ટ, સેલ્ફ કોન્ફિડન્સમાં એને લઈ આવે છે. એટલે મહિલા માટે માત્ર રોજગારીની તક એટલે એક નોકરી જ નહીં, પરંતુ એને પોતાનું બિઝનેસ ડેવલપમેન્ટ જ્યારે કરવો છે તો એ પોતાના બિઝનેસમાં, દાખલા તરીકે FMCGની કોઈ પણ કંપની, IT, મેન્યુફેક્ચરિંગ, ઘણા બધા ક્ષેત્રો છે જેની અંદર જે એને મહિલા પોતે સ્વનિર્ભર થઈ શકે છે. જેમ કે ITIમાં બેને કહ્યું એ રીતે અલગ અલગ કોર્સ છે એ થાય છે. ત્યાર પછી સર્ટિફિકેટ મેળવ્યા બાદ એમને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા વિવિધ જે યોજનાઓ છે એના થકી ઘણી બધી સહાય મળે છે. જેમાં મહિલાઓ, આ વાત આપણે ચાલુ રાખીએ, પણ ગાંધીનગરથી આપણી સાથે દર્શન કુમાર ફોન ઉપર જોડાયા છે. જી. દર્શન કુમારનું સ્વાગત કરીએ. નમસ્કાર દર્શનભાઈ. હેલો. હા સાહેબ. હાજી બોલો, આપનો શું પ્રશ્ન છે? હા તો સાહેબ, અમારે એવું જાણવું છે કે મહિલાઓ માટે જે વોકેશનલ કોર્સ હોય એ કેવી રીતે ફાળો આપી શકે? જી. કદાચ આપણે એ જ વાત ઉપર ચર્ચા કરી રહ્યા છીએ દર્શનભાઈ. ચેતનાબેન એ જ માહિતી આપી રહ્યા છે. વોકેશનલ અને પ્રોફેશનલ કોર્સીસ જે હોય છે. જી ચેતનાબેન, વાત ચાલુ. વોકેશનલ કોર્સ અને પ્રોફેશનલ કોર્સની વાત કરીએ તો ITIમાં જેમ મેડમે જણાવ્યું એ પ્રમાણે બ્યુટી પાર્લર છે, અલગ અલગ સીમળ વર્ગો છે. એના ઉપરાંત પણ જે પ્રોફેશનલ ડિગ્રી, દાખલા તરીકે એમને પોતાને કોઈ વ્યવસાય, પોતાનો ધંધો શરૂ કરવો છે તો એ બાબતના બધા જ પ્રોફેશનલ કોર્સીસની અંદર આગળ વધી અને જરૂરી સર્ટિફિકેટ્સ મેળવી અને જ્યાં હતા ત્યાંથી જ આગળ વધીએ તો જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા અલગ અલગ સહાય અને લોન મેળવી અને એ જ વસ્તુને મુદ્રામાં કન્વર્ટ કરી અને ખૂબ સારો લાભ મેળવી શકાય છે. દરેક જિલ્લાની અંદર સેન્ટર ફોર એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટના અલગ અલગ સેન્ટર ચાલે છે, જેની અંદર એક વીકના પ્રોગ્રામ્સ હોય છે, જેમાં જે વ્યક્તિને જે ઉદ્યોગ સાહસિકતાનો પ્રોજેક્ટ મૂકેલ છે આ પ્રોજેક્ટ ઉપર વર્કઆઉટ કરી અને બધા જ પ્રકારની તાલીમ એમને આપવામાં આવે છે. તો આ એક સ્વરોજગારીની વાત થઈ. બરાબર છે. આ સેન્ટર ફોર એન્ટરપ્રેન્યોરશિપની જે આપણે વાત કરીએ, વાત ખરેખર સાચી છે, કારણ કે એમાં આ વિષય ઉપર ડીડી ગીતામાં એક પોતાનો અલાયદો એક કાર્યક્રમ પણ દર્શકોએ નિહાળ્યો છે અને એની માહિતી મેળવી છે. ITIની જ આપણે વાત કરીએ, જ્યારે વોકેશનલ પ્રોફેશનલને સંબંધિત પ્રશ્નો ઊભા થાય છે તો એક મહિલાએ જ્યારે ITIમાં એડમિશન લેવું હોય તો એ કેવી રીતે લેશે અને એને કયા અભ્યાસક્રમો, ખાસ કરીને કયા ટ્રેડ એને મળે? જી સર, અત્યારે જોવા જઈએ તો ધોરણ 10માનું જ્યારે રિઝલ્ટ બહાર પડે સર, ત્યાર પછી અમારી ઓનલાઈન એડમિશન ફોર્મ ભરાતા હોય છે. ITI એડમિશન તાલીમ રોજગારની અમારી જે વેબસાઇટ છે એમાં પણ તમે જોશો તો એમાં એક સાઈડમાં બટન એડમિશનનું છે. પહેલા વખતે ઓફલાઈન થતું હતું, પણ હવે ઘણા વર્ષોથી અમારું ઓનલાઈન બી એડમિશન ચાલુ થતું હોય છે. એટલે જ્યારે જે બહેનોને એડમિશન લેવું હોય તો 10માના ધોરણના રિઝલ્ટ પછી અમારો એડમિશનનો કાર્યવાહી ચાલુ થાય છે, જેની અંદર ઓનલાઈન ફોર્મ ભરાય છે. ઓનલાઈન ફોર્મ ભરાયા પછી એમાં મેરિટ લિસ્ટ પણ ઓનલાઈન તમારે મેસેજ આવે છે, અથવા તો તમે વેબસાઇટ પર જોઈ શકો છો. અને જે કંઈ તમે તમારી ચોઇસનો જે સંસ્થા હોય એ સંસ્થાનું નામ લખી અને જે કોર્સ તમારે કરવા છે એ કોર્સને ડિસાઈડ કરી અને પછી તમે કરી શકો છો. ફક્ત અત્યારે ફોર્મ જ ભરવાનું હોય છે. જે તે સંસ્થામાં, ધારો કે મારે 3 જગ્યાએ મારી ચોઈસ છે કે 3 અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, તો હું 3 જગ્યાએ ફોર્મ મારે ભરવા પડશે. ઓનલાઈન ફોર્મ ભરવાના હોય છે અને ત્યાંના એના જે પ્રિન્ટ આઉટ છે એ જે તે સંસ્થા ખાતે તમારે જમા કરાવવાના હોય છે. હાજી સર. અને એ જમા કર્યા પછી મેરિટ લિસ્ટ આવે અને જે તે સંસ્થાનું જ્યારે ટાઈમ ટેબલ ગોઠવાય, મેરિટ વાઇઝ બોલાવવામાં આવે મોક ઇન્ટરવ્યુ તરીકે અથવા ઇન્ટરવ્યુ તરીકે, તો ત્યારે તમારે જે તે સંસ્થામાં જઈ અને જ્યારે સીટ જે ખાલી હોય એ પ્રમાણે એમને એડમિશન એમને મળે છે. એટલે આ તો બહુ સારી વાત છે કે ઘરે બેઠા જ પ્રવેશની પ્રક્રિયા શરૂ કરી શકાય. એટલે એમને ક્યાંય બહારે ક્યાંય ફોર્મ માટે દોડાદોડી કરવાની જરૂર નથી. અને હવે તો બધી જ બહેનો જોવા જઈએ તો મોબાઈલનો યુઝ કરતી હોય છે, તો વેબસાઇટનું બી તરત જ ઓનલાઈન એડમિશન માટે કરી શકે છે. ખૂબ ઇઝી ફોર્મ છે, યસનો આપી અને એને કરી નાખવાનું છે સર. એટલે એકદમ ઇઝી રીતે તમે એ પ્રાપ્ત કરી શકે છે એડમિશન. જી ચંદાબેન, બીજા એક દર્શક ગાંધીનગરથી જોડાયા છે આપણી સાથે, ઉર્વશીબેન. નમસ્કાર ઉર્વશીબેન. હેલો. હાજી ઉર્વશીનું સ્વાગત છે આપનું. બોલો, શું છે પ્રશ્ન આપનો? અચ્છા, હા, મેં છે ને કોપાનો કોર્સ કરેલો છે ITI માંથી, તો અને અત્યારે હું મેરેજ કરીને બોમ્બે ગઈ છું, તો એના માટે મને મેડમ કઈ હેલ્પ કરી શકે કે હું બોમ્બેમાં શું કરી શકું, અથવા મારો પોતાનો કઈ બિઝનેસ કરી શકું કે એના લીધે? તો એનું સર મને થોડું માહિતી મળી જાય મેડમ પાસેથી તો. જી ઉર્વશીબેન, આપના માટે જ આ કાર્યક્રમ છે. મને લાગે છે કે બંને અતિથિઓ આ વિષય પર સરસ પ્રકાશ પાડી શકે. જી
જી સર, હું આપને કહું તો જે બેનનો ફોન હતો એમને કોપા એટલે કે કોમ્પ્યુટર ઓપરેટર પ્રોગ્રામિંગ લેંગ્વેજ એવું તો આખો કોપાનો કોમ્પ્યુટર ટ્રેડનો કોર્સ કરેલો છે એ બેને. અને એ બેને કોર્સ કર્યા પછી એમને બહાર આઉટ ઓફ સ્ટેટ જવાનું થયું છે. તો એની અંદર 2 કે 3 છે, એમાંનું એક ઓપ્શન હું આપીશ કે એમને એપ્રેન્ટિસશીપ કરી શકે. તો એપ્રેન્ટિસશીપ માટે એમને જ્યાં એમને રિલેટેડ નજીકની જે આઈટીઆઈ છે, કારણ કે અમારું જે છે આખું સેન્ટ્રલ લેવલની એક્ઝામ બી સર લેવાતી હોય છે, એટલે દરેક સ્ટેટમાં પણ આઈટીઆઈ હોવાની છે. તો એ આઈટીઆઈમાં જઈ અને એ ત્યાં એમનો કોન્ટેક્ટ કરે, એપ્રેન્ટિસ એડવાઇઝરનો જો કોન્ટેક્ટ કરવામાં આવે તો એમની આજુબાજુની ઇન્ડસ્ટ્રીનું નોલેજ આપશે કે ભાઈ તમે જ્યાં રહ્યો છો તેની આજુબાજુ ઇન્ડસ્ટ્રી કઈ કઈ છે. તો આ ઇન્ડસ્ટ્રીનો પછી કોન્ટેક્ટ કરે અથવા તો એપ્રેન્ટિસ એડવાઇઝર પાસે એમનું ફોર્મ ભરાવીને એમને જ્યાં ઇન્ડસ્ટ્રીમાં વેકેન્ટ પોસ્ટ હશે એમને જણાવશે ને ત્યાં જઈને ઇન્ટરવ્યુ આપી અને ખૂબ સરસ વાત એપ્રેન્ટિસશીપ કરી શકે. બહુ મહત્વની માહિતી આજે આપે આપી. મને લાગે છે કે ઉર્વશીબેનને ખૂબ જ કામ આવી હશે. દર્શક મિત્રો, આપણો આ વાર્તાલાપ આપણે ચાલુ રાખીએ છીએ, પરંતુ સમય થયો છે એક નાનકડા વિરામનો. મળીએ છીએ વિરામ બાદ. आज अली और पटेल तो हैं, पर डॉक्टर साहब गराज में हैं. बॉबी अब किसी और की हो चुकी. सिंह साहब ईएमआई नहीं भर पाए और फिरोजा आंटी आज कुछ ज्यादा ही दूर खड़ी है. નમસ્કાર દર્શક મિત્રો, વિરામ બાદ આપ સૌનું પુનઃ સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો હેલો કારકિર્દી અને આજનો વિષય છે કૌશલ્ય થકી મહિલાઓને રોજગાર. આપણી સાથે છે પ્રિન્સિપાલ ચંદાબેન ચૌહાણ અને ચેતનાબેન મારડિયા. આપણી સાથે જામનગરથી એક કોલર જોડાયા છે, ઇરફાનભાઈ. નમસ્કાર ઇરફાનભાઈ, આપનું સ્વાગત છે. હા જી બોલો, આપનો શું પ્રશ્ન છે? એ આપણે કહું આવી રીતે કેમ આઈટીઆઈ 10 પાસ હોવો જોઈએ, કેવી રીતે કરી શકી? આઈટીઆઈ કરવા માટેની લાયકાત પ્રવેશની શું હશે? જી સર. હા ઇરફાનભાઈ, આપને ધ્યાન હશે તો તમે તમારી આઈટીઆઈમાં બી સંપર્ક કરશો તો ખ્યાલ આવશે. 10મું ધોરણ જો પાસ હોય તો એના માટે ઘણા બધા કોર્સ આપણી પાસે અહીંયા ઉપલબ્ધ છે. આઈટીઆઈ જામનગરમાં તમે જશો તો બહુ જ મોટી આઈટીઆઈ છે, જિલ્લા લેવલની છે, ખૂબ સારી છે. અને ઘણા બધા કોમ્પ્યુટર રિલેટેડ, ડ્રાફ્ટમેન, સિવિલ, મિકેનિકલ રિલેટેડ, અથવા તો તમારે આઈટી રિલેટેડ, અથવા તો મિકેનિકલ સાઇડ, ઓટો સાઇડ, સર ઘણા બધા એવા કોર્સ છે કે ઓટો સાઇડ હોય તો મિકેનિકલ ડીઝલ, એમએ મોટર મિકેનિક, વ્હીકલ, 2 વ્હીલર, ઓટો રિપેરર, મિકેનિકલ સાઇડ તો ફિટર, ટર્નર, વેલ્ડર, એ ટાઈપના ઘણા બધા કોર્સો અત્યારે 10મા ધોરણ પાસ પછીના ઉપલબ્ધ છે. હાજી સર. અને બહેનો માટે આપણે જે ખાસ કીધું કે સોફ્ટ સ્કિલ જે છે, આઈટી ક્ષેત્ર છે. હાજી, આઈટી સેક્ટર છે એ લગભગ બહેનો માટે છે. પણ તો આને સંકલિત એક પ્રશ્ન છે કે જો 10 પાસ ન હોય તો શું કરી શકીએ? પણ આ વાત આપણે આ ફોન સાથે વાત કરીને કરીએ. અનવરભાઈ છે આપણી સાથે ખંભાતથી. નમસ્કાર અનવરભાઈ, સ્વાગત છે આપનું. હા બોલો. બોલો અનવરભાઈ, શું છે પ્રશ્ન આપનો? આ 12 આઈટીઆઈ પછી આપણે 12 આઈટીઆઈ પછી આ છોકરીને આઈટીઆઈ કરવી તો કઈ છે? ખંભાતમાં, આણંદમાં છે? યસ સર. જી 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 ચંદ્રભાઈ. ખંભાતમાં તમે રહો છો સર, તો આપની બેબી માટે
આણંદ આઈટીઆઈ પણ છે, આણંદમાં મહિલા આઈટીઆઈ પણ છે. તો આણંદ જિલ્લાની અંદર મહિલા આઈટીઆઈ છે. તો આણંદ જિલ્લાની જે આઈટીઆઈ છે ત્યાં તમે સંપર્ક કરશો તો ધોરણ 12 પછીના જે કઈ કોર્સ હશે તો તમે ત્યાં જઈને સંપર્ક કરીને કરી શકશો. આપણી પાસે અત્યારે જોવા જઈએ તો ગુજરાતમાં 285 આઈટીઆઈ છે, એટલે દરેકમાં 10-15 કોર્સ અથવા તો 25-50 કોર્સ ચાલતા હશે. સર એના સિવાય બી તમારે જો જોવું હોય તો અમારી જે માહિતી પુસ્તિકા, હમણાં જે મેં તમને કીધું પ્રમાણે એડમિશન વખતે માહિતી પુસ્તિકા મળતી હોય છે, અમારી ઓનલાઈન પણ મળે છે. ઓનલાઈન પણ મળે છે. તેમાં બધી જ જાતના કઈ આઈટીઆઈમાં કયા કોર્સ કયા લાયકાત પ્રમાણે ચાલે છે તો એ પણ તમને. એટલે જરૂરી નથી કે બધી જ આઈટીઆઈમાં બધા જ કોર્સ ચાલતા. હા, કોર્સ બી ઘણા બધા છે સર, લગભગ 100 થી 150 કોર્સ હશે. એટલે અલગ અલગ આઈટીઆઈમાં અલગ અલગ અને જેને રિલેટેડ હોય, જેની ડિમાન્ડ હોય, લોકલ ડિમાન્ડ હોય એને અનુરૂપ અમે આઈટીઆઈમાં કોર્સ કરતા હોય છે. ઘણી વખત એવું બને કે સુરત સાઈડ હોય તો ડાયમંડ હોય, અથવા તો સૌરાષ્ટ્ર હોય તો ઓટો સાઈડ વધારે હોય તો ઓટો સાઈડના વધારે કોર્સ હોય, તો એને રિલેટેડ કોર્સ કરતા હોય છે. પણ જનરલી એક જિલ્લામાં લોકપ્રિય ફેમસ કોર્સ છે, લોકપ્રિય ટ્રેડ છે જે એ બધા પ્રાધાન્ય મળે. એટલે આ તો વાત થઈ 10 પાસ અને 12 પાસ પછી. પણ આપણો એક બીજો પ્રશ્ન એ હતો કે જો 10 પાસ ન હોય તો શું કરવાનું? જી સર, 10મું ધોરણ પાસ જો ન હોય, આપણા બહેનો ભાઈઓ ગમે તે હોય, અત્યારે મહિલાનો છે એટલે આપણે મહિલાનું પ્રાધાન્ય પહેલા આપશું, પણ 10મું ધોરણ પાસ ન હોય તેના માટે પણ આઈટીઆઈમાં કોર્સ છે, પણ લિમિટેડ છે. જેમ કે વાયરમેન ટ્રેડ છે, 2 વ્હીલર ઓટો રિપેરર છે, એ બધા ટ્રેડ જે છે એ 10મું ધોરણ, 8મું 9મું ધોરણ પાસ ના આપે છે. પણ સર કોમ્પિટિશન લીધે હવે કેવું થાય છે કે 10મું ધોરણ વાળા વિદ્યાર્થીઓ પણ એમાં એડમિશન લેવા માટે તત્પર હોય છે, તો 8મા ધોરણનો ચાન્સ થોડો ઓછો લાગે છે. એ અનુસંધાને અમે અમારા કૌશલ્ય વર્ધન કેન્દ્ર કેવીકે પણ ખોલ્યા છે, જે ગામોમાં અંતિયાળ ગામો છે જેની અંદરથી ભાઈઓ બહેનો, ખાસ કરીને બહેનો માટે જ છે, તો એવા કોર્સ જો આવી શકતા નથી તો એ બહેનો માટે જેણે 10મું ધોરણ પાસ નથી કરી શક્યા એ માટે એ કોર્સ આઈટીઆઈ ખાતે પણ ઉપલબ્ધ છે, તે ઉપરાંત કેવીકે ખાતે પણ ઉપલબ્ધ છે. ખૂબ સરસ વાત કરી. ચેતનાબેન, આપને પૂછવાનું કે કોઈ બહેનને મેનેજમેન્ટ તરફ જો જવું હોય, મેનેજમેન્ટના અભ્યાસક્રમ કરવા હોય તો કયા કોર્સ કરવા જોઈએ? બહુ સારો વિષય છે અત્યારે મેનેજમેન્ટ કરવું હોય. આમ તો આ મંચ પરથી હું એક વસ્તુ મહિલાઓ માટે, ખાસ કે મહિલાઓને મેનેજમેન્ટ સારું આવડતું હોય જી બિલકુલ, એટલે મહિલાઓને આ બેઝિક નોલેજ હોય છે અને એને કારકિર્દીમાં કન્વર્ટ કરવું એ એમના માટે સુવર્ણ તક છે. તો બીબીએ MBA કરી અને સારી કોલેજમાં એડમિશન લઈ એટલે માસ્ટર ડિગ્રી પછી પણ એ એમનામાં સેલ્સ અને માર્કેટિંગનો જો થોડો ઘણો અનુભવ પ્રાયોરે લઈ શકે તો એમની પાસે ઘણા બધા સ્કોપ છે. દાખલા તરીકે HRમાં અત્યારે ખૂબ સારી રીતે મહિલાઓ કાર્ય કરી રહી છે, HR મેનેજમેન્ટ. અમારે અવારનવાર જોબ ફેર થતા હોય છે, તો આની અંદર બધા જ HR મેનેજરોની અમે લોકો મીટિંગ ઓર્ગેનાઇઝ કરતા હોય છે. આની અંદરથી સારી સારી ડિમાન્ડ મહિલાઓ માટે આવતી હોય છે કે મહિલાઓ માટે આ સ્કોપ અત્યારે ખૂબ સારો ડેવલપ થઈ રહ્યો છે, HR મેનેજમેન્ટ. બીજું અત્યારે જે ચાલી રહ્યું છે એની અંદર દરેક કંપનીઓની અંદર પણ દરેક પ્રોફાઇલ પર જે માઇક્રો લેવલ બેઝિસ પર કોઈ પણ મેનેજમેન્ટ પ્રકારની જોબ છે એ મહિલાઓને ઓફર કરવામાં આવી રહી છે. તો મેનેજમેન્ટના કોર્સ પછીની રોજગારીની તકો ખૂબ સારો વિસ્તાર છે કે જેની અંદર ક્યારે ફેલ્યોરના ચાન્સીસ રહેતા જ નથી. અને બીજું કે મેનેજમેન્ટ કરવું એની એક ઉત્તમ લાયકાત તો છે જ એમની જોડે, પ્લસ એમની પાસે જો વાકચાતુર્ય છે, આત્મવિશ્વાસ છે, તો એ કોઈ પણ ફિલ્ડમાં પડકારરૂપ છે. દાખલા તરીકે ઇન્સ્યોરન્સ છે, બેન્કિંગ છે, ફાઇનાન્સ છે, માર્કેટ છે, તમામ વસ્તુ કવર કરી શકે છે. એટલે અત્યારનો જે પ્રેઝન્ટ સિનારિયો છે એના મુજબ જે પણ મેનેજમેન્ટના કોર્સીસ કર્યા હશે એમને ઘણી બધી તકો પ્રાપ્ત થઈ છે. બરાબર છે. આગળ વાત કરીએ પ્રીતિબેન સાથે, રાજકોટથી આપણી સાથે જોડાયા છે ફોન લાઈન ઉપર. નમસ્કાર પ્રીતિબેન. નમસ્કાર સર. હાજી બોલો, શું છે આપનો પ્રશ્ન? મેં ટેલરિંગ ડિપ્લોમામાં માસ્ટર કર્યું છે, હવે અત્યારે મારે જોબ વેકેન્સી જોતી હોય તો મને જોબ ક્યાં મળે? બરાબર છે, રોજગાર લક્ષી પ્રશ્ન છે ચેતના, શું કહીશું એમ? ટેલરિંગ આપણે કરેલું છે બેને, ખૂબ સારો વિષય તો લીધેલો છે, અને બીજું કે એમણે જે લીધેલો છે એમના રસનો વિષય છે. બરાબર છે. એટલે જ્યાં રસ અને રોજગાર બંને સાથે આવે ને ત્યારે ઉત્તમ તકો પ્રાપ્ત થાય. તો એ બેને જ્યારે પ્રીતિબેને જ્યારે ટેલરિંગનું કર્યું છે તો અત્યારે જે પણ ટ્રેન્ડ ચાલી રહ્યો છે એના મત મુજબ પોતે પોતાનો વ્યવસાય પણ શરૂ કરી શકે. સ્વયં પોતાનો. હા, બરાબર છે. તો વ્યવસાય માટે તો એમના માટે તક છે જ, પરંતુ અત્યારે ડિઝાઇનર ડ્રેસીસ અને ડિઝાઇનર ક્લોથ્સ
ઇવન ફેશન ડિઝાઇનિંગ ની અંદર પણ પોતાનો સી ફાળો આપી શકે. બિલકુલ બિલકુલ. એટલે એમને નોકરીની તલાશ કરવા કરતા આ પોતે સ્વનિર્ભર થવાનું વધારે સ્વનિર્ભર છે. બિલકુલ સાચી વાત નોકરી છે. અન્ય જગ્યાએ કરવી અને અન્યને નોકરી પર રાખવા જી જી એમની પોતાની ખૂબ સરસ choice વાત હોય કરી છે. આપે. દર્શક મિત્રો, આ જ રીતે આપણે આ વિષય પર વાર્તાલાપ કરતા રહીશું, પણ મળીશું એક નાનકડા વિરામ બાદ. નમસ્કાર દર્શક મિત્રો, વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો હેલો કારકિર્દી અને આજનો વિષય છે કૌશલ્ય થકી મહિલાઓને રોજગાર. આપણી સાથે ફોન લાઈન ઉપર રાજવીબેન જોડાયા છે અમદાવાદથી. નમસ્કાર રાજવીબેન, સ્વાગત છે આપનું. હા, કોમ્પ્યુટર સાયન્સમાં કયો કોર્સ છે જે તમને દરેક ફિલ્ડમાં કામ લાગે? હા, દરેક ફિલ્ડમાં એટલે એને થોડું આપ વિશેષ પૂછશો, કયા કયા ફિલ્ડમાં આપને રસ છે? કયા ફિલ્ડમાં, જેમ કે કોઈ પણ મોટી કંપની છે કે એવી રીતે સોફ્ટવેર એન્જિનિયરિંગ કે એવા કોઈ કોર્સમાં? જી જી, આઈટી ને લગતા કયા અભ્યાસક્રમ? હા સર, મેં જી રાજવીબેન. હા રાજવીબેન, આપને પહેલા મેં કીધું એ પ્રમાણે કોમ્પ્યુટર રિલેટેડ ઘણા બધા કોર્સ આઈટીઆઈ ખાતે અહીંયા ઉપલબ્ધ છે, જેમાં કોપા એ મેઇન અમારો લોકપ્રિય ટ્રેડ છે. પણ સાથે સાથે સર્ટિફિકેટ કોર્સ ઇન સોફ્ટવેર પ્રોગ્રામિંગ, એમને જે આઈટી માં રિલેટેડ કીધું બે પ્રોગ્રામ સોફ્ટવેરમાં બનાવવા માટે હોય અથવા તો એવી કોઈ કંપનીમાં જવું હોય તો અમારે સર્ટિફિકેટ કોર્સ ઇન સોફ્ટવેર પ્રોગ્રામિંગ છે. બીજો છે અમારો વેબ ડિઝાઇનિંગનો, મલ્ટીમીડિયાનો એક છે. તે ઉપરાંત અમારે ઈ કોમર્સનો બી એક કોમ્પ્યુટરનો રિલેટેડ કોર્સ છે. તે ઉપરાંત ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો બી એક કોર્સ છે. એટલે આવા ઘણા બધા કોર્સ, ઓટોકેડનો છે કે જ્યાં તમે મકાન નકશાઓ બધા બનાવવાના, આર્કિટેક્ચર કરવું છે તો એ માટે પણ તમે કોમ્પ્યુટરનો ઉપયોગ કરી અને એની અંદર ઓટોકેડ શીખવાડે. હા, આ બધા 10મા ધોરણ પાસ હોય એ વિદ્યાર્થીઓને એમાં એડમિશન મળી શકે છે. તે ઉપરાંત શોર્ટ ટર્મ કોર્સ પણ અમે ચાલુ કરવા જઈ રહ્યા છીએ, તો જેની અંદર કોમ્પ્યુટર ટેલી નામનું સોફ્ટવેર છે કે એકાઉન્ટને લગતું જો શીખવું હોય તો ટેલી નામનું એક સોફ્ટવેર દ્વારા શીખવાડવામાં આવશે. શોર્ટ ટર્મ એટલે કેટલા? 6 મહિના, 3 મહિના, 6 મહિના એ રીતના કોર્સ પણ અમે જે વિદ્યાર્થીઓ આપે. પેલા સર પ્રશ્ન કર્યો કે ધોરણ 10માં ધોરણ પાસ ન થયા હોય અને એમને કઈ કોમ્પ્યુટર શીખવું છે અથવા તો કોઈ એવા કોર્સ કરવા છે તો એ માટે અમે શોર્ટ ટર્મ કોર્સ કરવા જઈ રહ્યા છીએ. તેમાં અલગ અલગ ઓ લેવલ, મતલબ 0 લેવલ, લેવલ 1 એવા કોમ્પ્યુટર કોર્સ પણ અંદર છે. અને ઉપરાંત જો એમને કોઈ ગ્રેજ્યુએશન હોય તો ટેલી જેવા કોર્સ છે કે જેની અંદર એકાઉન્ટ બીકોમ કરેલું હોય પણ એમને કોઈ ટેલી કરવું તો સાથે સાથે કંપનીમાં જાય તો ટેલી પણ એકાઉન્ટન્ટ તરીકે કામ કરી શકે છે. તો ખૂબ સરસ માહિતી આપી આપે. અમદાવાદથી એક બીજા કોલર જોડાયા છે, પુરુષોત્તમભાઈ. નમસ્કાર પુરુષોત્તમભાઈ. હેલો. હેલો. હાજી, સ્વાગત છે આપનું. બોલો, શું છે આપનો પ્રશ્ન? નમસ્કાર. મારી દીકરી આર્કિટેક્ટ ની પરીક્ષા આપી દીધી છે. જી. હવે એને માસ્ટર ડિગ્રી કરવા માટે જવું છે તો ક્યાં આગળ જવું સારું અને જોબ ક્યાં સારી મળે? એટલે આર્કિટેક્ચરમાં બેચલર્સ ડિગ્રી મેળવી છે એમણે? બેચલર ડિગ્રી મળની પરીક્ષા આપી દીધી. જી. હવે એમને માસ્ટર ડિગ્રી કરવી છે. માસ્ટર ડિગ્રી કરવા જવું છે, ક્યાં આગળ જઈએ તો વધુ શાંત છે? બરાબર છે. નોકરી સાથે માસ્ટર ડિગ્રી કરવી. નોકરી સાથે માસ્ટર ડિગ્રી કરવી મને લાગે છે કે પુરુષોત્તમભાઈ અઘરું થઈ જાય, એટલા માટે કે કોઈ પણ રેગ્યુલર કોર્સ હોય એ ઇન સર્વિસ નથી હોતો, ચાલુ નોકરીની સાથે નથી થતો હોતો માસ્ટર ડિગ્રી, કારણ કે તમે ડિગ્રી પણ લો અને નોકરી પણ કરો એ શક્ય નથી હોતું. હા, એના માટે એક્સટર્નલ કે ડિસ્ટન્સ મોડના અભ્યાસક્રમો હોય છે,
પણ મને લાગે છે કે આર્કિટેક્ચરમાં ડિસ્ટન્સ મોડ કોઈ ને સર એમાં એ કામ લાગતું નથી, કારણ કે ડિસ્ટન્સ લર્નિંગમાં અમારે આઈટીઆઈમાં જનરલી જોઈએ તો સ્કિલ પ્રાપ્ત કરવાની છે. હાથોમાં હુનર હશે તો આગળ કામ થશે. એટલે હુનર પ્રાપ્ત કરવા માટે આપણે અહીંયા પ્રેક્ટિકલ વર્ક કરવું જરૂરી બને છે. ને ડિસ્ટન્સ લર્નિંગમાં શું થાય છે કે થિયોરિટિકલ વ્યક્તિ સમજી જાય છે પણ પ્રેક્ટિકલી સમજી શકે એવું છું. તેના માટે અમારે આઈટીઆઈમાં 2 કલાક થિયરી 5 કલાક પ્રેક્ટિકલ. બરાબર છે. તો એટલા માટે અમારે સ્પેશિયલ આઈટીઆઈ ખાતે તો જે તે વિદ્યાર્થીઓ આવવું જ પડે છે. માસ્ટર ડિગ્રીનો તો માસ્ટર ડિગ્રી અમારે ત્યાં થતી નથી. એકચ્યુઅલી અમારા વિદ્યાર્થીઓ છે આઈટીઆઈના 2 વર્ષના કોર્સ કર્યા પછી 12th નું લેવલ ગણાય છે, એટલે ડિપ્લોમા એ જઈ શકે. બિલકુલ. પણ માસ્ટર ડિગ્રીમાં હજુ નથી સર. જી, એટલે પુરુષોત્તમભાઈ, આપની દીકરી જે વિદ્યાર્થીમાં જે મહાવિદ્યાલયમાં બેચલર્સ ડિગ્રી મેળવી છે ત્યાંથી જ એમને આગળનો અભ્યાસની માહિતી મળી શકે છે, કારણ કે આઈટીઆઈમાં માસ્ટર ડિગ્રીનો અવકાશ નથી, પરંતુ અવશ્ય એ આગળ એમ માસ્ટર ડિગ્રી કરી શકે છે. બીજા એક કોલર છે અમદાવાદથી, જિજ્ઞાબેન. નમસ્કાર જિજ્ઞાબેન, સ્વાગત છે આપનું. જી બોલો. હા, હવે સીવણ માટે હોલસેલ નું કેવું કામ નથી મળતું તો ક્યાંથી મળશે? સીવણ માટે કામ નથી મળતું, આ એક પ્રશ્ન છે. આગળ પણ મને લાગે છે કે આને લગતો જ પ્રશ્ન આવી ગયો. રોજગારીની બાબત છે, શું કહીશું? સીવણ માટે કામ મેળવવા માટે પહેલા તો જેટલી પણ ગાર્મેન્ટ્સ કંપનીઓ અહીંયા અમદાવાદની અંદર ઘણી બધી ગાર્મેન્ટ્સ કંપનીઓ, તો એની અંદર સંપર્ક કરવામાં આવે તો એમને બેઝિક લેવલના કામથી લઈને ડિઝાઇનર લેવલનું કામ મળી શકે છે. ખાસ કરીને એટલે આ સ્કિલ્સની જરૂર તો ઘણી છે સમાજમાં, થોડુંક તપાસ કરીએ તો ઘણી અવકાશ છે એને. બહુ સરસ વાત કરીએ. આપણે આ ચર્ચા ચાલુ રાખીએ છીએ. વચ્ચે મને એક પ્રશ્ન એ થાય કે બહેનોની વાત છે એટલે ખાસ કરીને, કારણ કે બહેનોમાં આપણે જેમ કહ્યું એમ કે વાણીનું પ્રભુત્વ ઘણું હોય છે, ખૂબ સારું સમજાવી શકતા હોય છે લોકોને. તો જેની વાણી સારી છે, જેની ભાષા સારી છે, એવા બહેનો માટે કેવા કેવા અભ્યાસક્રમ આપ સજેસ્ટ કરો છો? જેમનામાં વાક ચાતુરી ભરેલું છે અને જેને કોઈને કન્વિન્સ કરવાની ખૂબ સારી આવડત છે, તો અત્યારે એક ખૂબ સારું ફિલ્ડ ઉભરી રહ્યું છે જે છે કાઉન્સેલિંગ. અત્યારે કોઈ પણ સ્ટુડન્ટ્સથી લઈ પેરેન્ટ્સ, ચાઇલ્ડ, ત્યાર પછી ઇવન મેરેજ કાઉન્સેલિંગ, તમામ ક્ષેત્રે અત્યારે જે સમય એટલો બધો ઝડપથી દોડી રહ્યો છે કે દરેક વ્યક્તિને પોતાના વ્યક્તિગત ધારાધોરણો માપવા માટે પણ કાઉન્સેલિંગની જરૂર પડે છે. તો આ એક ઉભરતો વ્યવસાય છે જેની અંદર ખાસ બહેનો કરી જ શકે. બરાબર છે. તો આની અંદર કાઉન્સેલિંગ માટેના જે અલગ અલગ કોર્સીસ થાય છે, ખાસ કરીને MSW કરીને ત્યાર બધી સાયકોલોજી લઈને અને લોકોને સારી એવી ટ્રીટમેન્ટ આપીને કાઉન્સેલિંગ ફિલ્ડ અત્યારે ખૂબ સારું ઉભરી રહ્યું છે. તો હું આ સ્ટેજ ઉપરથી મહિલાઓ માટે ખાસ કરીને કાઉન્સેલિંગમાં જોડાવા માટેના અભ્યાસક્રમો તથા આ બાબતની કારકિર્દી સિલેક્ટ કરવા માટે સલાહ આપીશ. ખૂબ ખૂબ ધન્યવાદ બંને અતિથિઓનો. આપણી વચ્ચે ચંદાબેન ચૌહાણ અને ચેતનાબેન મારડિયા આવ્યા અને બહેનોના રોજગાર માટેની ખૂબ સરસ માહિતી આપી. બંને અતિથિઓનો ખૂબ ખૂબ આભાર માનીએ ડીડી ગિરનાર વતીથી. દર્શક મિત્રો, આ સાથે જ આ કાર્યક્રમ અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આવતા સપ્તાહે આ જ સમયે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.